જ્યારે તમને બહુ ભૂખ લાગી હોય અને બનાવવાનો ખૂબ જ કંટાળો આવતો હોય અને સાથે સાથે એવું થાય કે કંઈક સારું અને ચટપટું ખાવા મળ્યું હોત તો વધારે સારું, તો એવા ટાઈમે તમે આ સેન્ડવિચ બનાવીને ખાઈ શકો છો। આ સેન્ડવિચ બનાવવું એકદમ આસાન છે અને એટલું જ હેલ્ધી પણ છે। તો ચાલો પછી આપણે આજે એકદમ સિમ્પલ રીતે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીએ। તો હેલો ફ્રેન્ડ્સ, હું છું પન્ના અને પન્નાની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો સેન્ડવિચ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ચટણી બનાવી લઈએ। તો મિક્સરની અંદર થોડા લીલા ધાણા, 3 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, 3 થી 4 કળી લસણ અને 8-10 નંગ જેટલા સિંગદાણા લઈ સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી દહીં અને થોડા આઈસ ક્યુબ નાખી અને ચટણી બનાવી લેવાની। તો આઈસ ક્યુબ નાખવાથી ચટણી એકદમ ગ્રીન કલરની અને દેખાવી સરસ બનશે અને એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર છે। તો આ રીતે ચટણી બનાવી તમે કોઈ પણ સ્નેક્સ સાથે સર્વ કરી શકો છો। હવે સેન્ડવિચ બનાવવા માટે તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે આ રીતે ઝીણા સમારીને લઈ શકો કે પછી એની સ્લાઇસીસમાં પણ કાપીને તૈયાર કરી શકો। તો એક બાઉલની અંદર 3 ચમચી જેટલા સમારેલા કોબી, 3 ચમચી સમારેલું બીટ અને 2 થી 3 ચમચી જેટલા સમારેલા ગાજર, 1 સમારેલું તીખું મરચું અને 2 થી 3 ચમચી જેટલા સમારેલી ડુંગળી અને 2 ચમચી સમારેલો અહીંયા મેં શિમલા મરચું લીધું છે। તો આટલી શાકભાજી મારી પાસે અવેલેબલ હતી તો મેં લીધી છે, તમારી પાસે જે હોય એ તમે લઈ શકો। હવે 1/4 ચમચી જેટલો કાળી મરીનો પાવડર, 1/4 ચમચી જેટલો ચાટ મસાલો, અડધો ચમચી એની અંદર ચીલી ફ્લેક્સ નાખી દેવાના, સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે જે આજે સેન્ડવિચ બનાવવાના એને દહીંની અંદર બનાવવાના। તો પાણી ના હોય એવું તમારે દહીં લેવાનું, એકદમ ઘાટું દહીં લેવાનું અને વધારે પડતું ખાટું પણ નહીં લેવાનું, મીડિયમ ખાટું દહીં હશે તો ચાલશે। 3 ચમચી દહીં નાખી આપણે બરાબર એને મિક્સ કરી લઈએ। હવે જો તમે શાકભાજીને સ્લાઇસીસમાં કટ કરી હશે તો તમારે જે બ્રેડ હતી એની ઉપર પહેલાં દહીં લગાવવાનું રહેશે અને પછી તમે શાકભાજીને એરેન્જ કરી શકો। તો સેન્ડવિચ બનાવવા માટે આપણે અહીંયા 4 બ્રેડ લેશું। તો મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે, તમારી પાસે મલ્ટીગ્રીન કે પછી બ્રાઉન બ્રેડ હોય તો તમે વાપરી શકો। હવે 2 બ્રેડની ઉપર ટોમેટો કેચઅપ અને 2 બ્રેડની ઉપર ગ્રીન ચટણી લગાવી આ રીતે ફેલાવી લેવાનું। ત્યાર પછી આપણે જે મિક્સ બનાવ્યું સેન્ડવિચનું એને રાખવાનું છે। આ મિક્સ તમે વધતા ઓછી તમને જેટલું પણ ભાવતું હોય એ પ્રમાણે તમે રાખી શકો। અત્યારે હું 2 સેન્ડવિચ બનાવું છું અને બીજો જે આપણે સેન્ડવિચનું મિક્સ બચ્યું એને ફ્રીજની અંદર રાખવાનું। જ્યારે પણ સેન્ડવિચ બનાવવું હોય ત્યારે ગરમ ગરમ બનાવવાનું, કેમ કે આની અંદર દહીં નાખ્યું છે એટલે બહાર નહીં રાખવાનું, નહીં તો દહીં છે એ પાણી છોડી દેશે। તો હવે આપણે જે સ્લાઇસની ઉપર ટોમેટો કેચઅપ લગાવ્યું એને આ રીતે ઢાંકી અને થોડું દબાવી દેવાનું। ત્યાર પછી આપણે એની ઉપર બટર લગાવીશું। તો તેલ, બટર કે ઘી તમારે જેમાં શેકવું હોય સેન્ડવિચ એ તમારે લગાવી દેવાનું। તો મેં અહીંયા બટર લગાવ્યું છે। હવે જે સાઈડે આપણે બટર લગાવ્યું એ સાઈડને આપણે તવા પર પહેલાં રાખીશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને સેન્ડવિચને શેકી લેવાના। તો એક બાજુ શેક્યાશે ત્યાં સુધી બીજી બાજુ બટર લગાવી તૈયાર કરી લેવાનું। અલટ પલટ કરી સેન્ડવિચને શેકી અને એકદમ આ રીતે ક્રિસ્પી બનાવી લેશું। તો અહીંયા 2 થી 2.5 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે ધીમા ગેસ ઉપર અને આપણું સેન્ડવિચ આ રીતે સરસ એવું બનીને તૈયાર છે। તો આ રીતે તમે પણ એકવાર ઘરે સેન્ડવિચ બનાવીને જરૂરથી ટ્રાય કરજો। આ સેન્ડવિચ બનાવવા માટે ખૂબ જ ઓછો ટાઈમ જોઈએ છે અને ઘરમાં જ રહેલી બધી વસ્તુમાંથી બનીને તૈયાર થાય છે। તો તમે આ સેન્ડવિચને વગર ચટણીએ પણ ખાઈ શકો। મેં અહીંયા ચટણી બનાવી હતી એ ચટણી સાથે આને સર્વ કર્યું છે। ટોમેટો કેચઅપ સાથે પણ આ સેન્ડવિચ ખૂબ જ સારું લાગે છે। તો તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી જરૂર જણાવજો। રેસીપી ગમી હોય તો લાઇક, શેર કરી અને ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસીપી સાથે, આવજો।